તો હવે સમય છે વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે। ફરી એક વાર નજર કરીએ આપણા સમાચાર પર। તો વાત કરીએ રાજકોટની। તો રાજકોટથી એક સમાચાર આવી રહ્યા છે। તો રાજકોટમાં ધૂળેટીનો પર્વ રક્ત રંજિત બન્યો હતો। આ તકે વાત કરીએ તો ગઈકાલ રાત્રિના રોજ રાજકોટના કેકેવી હોલ સર્કલ નજીક એક 33 વર્ષીય રાહુલ પ્રેમસિંહ વિશ્વકર્મા નામના યુવકની કોઈક અજાણ્યા ઈસમ દ્વારા પથ્થરના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના એસીપી દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મૃતક રાહુલ પ્રેમસિંહ વિશ્વકર્મા મૂળ નેપાળના વતની છે અને રાજકોટમાં છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે। તેમજ તેના માતા અને પિતા સાથે તેઓ યુનિવર્સિટી રોડ પાસે આવેલા આકાશવાણી ચોક નજીક ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહે છે। ત્યારે ગઈકાલ રાત્રિના સમયે તે પોતાના કામ અર્થે ગયા હતા, જે દરમિયાન કેકેવી હોલ ચોક નજીક કોઈક અજાણ્યા શખ્સ પાસેથી મોબાઈલ પર વાત કરવા માટે લીધો હતો, જે પરત નહીં કરતા અજાણ્યા વ્યક્તિ અને મૃતક રાહુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં અજાણ્યા આરોપી ઈસમ દ્વારા નેપાળી યુવક રાહુલ પ્રેમસિંહને પથ્થરના ઘા ઝીકી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી। આથી નેપાળી યુવક રાહુલનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ત્યારે હાલ સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગની માલવિયા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેકેવી હોલ નજીકમાં એક ગત રાત્રિના હત્યાનો બનાવ બનેલ છે। જે બનાવ લગભગ વહેલી સવારના 3 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે બનાવ બનેલ છે। જે મરણ જનારે જે અજાણ્યા ઈસમ પાસેથી ફોન કરવા માટે મોબાઈલ માગેલ અને તેના મોબાઈલ પરત ના આપી, જેથી અજાણ્યા ઈસમે એને પથ્થર મારી, માથાના ભાગે પથ્થરો મારી અને ઈજા કરી અને મૃત્યુ નિપજાવેલ છે। મૃતક રાહુલ પ્રેમસિંહ વિશ્વકર્મા છે અને મૂળ નેપાળનો છે અને અહીંયા એના ભાઈ તથા એની માતા સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના યુનિવર્સિટી રોડ ત્યાં ક્વાર્ટરમાં રહેતા હતો અને હોટલમાં છૂટક મજૂરી કરી કામ કરતો હતો। હાલમાં પોલીસે એફએસએલ અધિકારી રૂબરૂમાં પંચનામો કરી તેમજ સીસીટીવી ફૂટેજ ચેક કરી અને આરોપીની શોધખોળ ચાલુ છે અને તેમજ આરોપી મળી આવવાની પૂરેપૂરી સંભાવના છે, જેના આધારે મળી આવે અટક કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। બનાવ એ બન્યો તો કે મારા ભાઈને છે ને પથ્થર મારીને હત્યા કરી નાખવામાં આવેલી છે, એટલે એ બનાવ બન્યો છે। મારા ભાઈ છે ને 2 દી પહેલા ગયો તો બહાર આટો મારવા, એને એમ કીધું મારા મમ્મીને કે હમણાં હું આવું છું, પછી તે આવ્યો ને અમને એમ થયું કે આવી જશે, પણ એ નો આવ્યો। એટલે પછી 4 વાગે સાહેબ આવીને મારા મમ્મીને કીધું કે તમારા છોકરાને આવું થઈ ગયું છે, એટલે મારા મમ્મી ત્યાં હોસ્પિટલે આવ્યા હતા। એ તો મને નથી ખબર સાહેબ, કેમ કે બધા એમ કે છે કે કઈક મોબાઈલ બાબતમાં થયું એટલે એનું હત્યા કરી નાખવામાં આવ્યું છે। મારી માંગ એટલી જ છે કે એને હેને કડકમાં કડક એની ઉપર કાયદો કરો ને એને ફાંસીની જ સજા આપો। બસ કડકમાં કડક એની ઉપર કાયદો કરો અને ફાંસીની જ સજા એને આપવી જોઈએ કે કાલે વાર કોઈનો દીકરો, કોઈનો છોકરો ન જાવો જોઈએ, કોઈનો ભાઈ, અને એ પાછો અમારો મોટો ભાઈ હતો, એની ઉંમર ખાલી 26 વર્ષ જ હતી। મારી માંગ એટલી જ છે પોલીસ કર્મચારીથી કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। કાલવારે કોઈનો દીકરો નાની નાની બાબતમાં રાજકોટમાં મર્ડર થાય તો રાજકોટમાં રહેવાનો શું ફાયદો? ને એવા લુખ્ખા કેટલાય ફરે છે કે કોઈના ભાઈને મારે છે, કોઈના દીકરાને મારે છે, બધાને મારે જ છે। આ વસ્તુ કેમ આવી થવી જોઈએ? બસ મારી એટલી જ ન્યાય છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। મારી બસ સરકારથી, પોલીસ કર્મચારી, તેના મીડિયાથી બસ એટલી જ મારી ઓલી છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। અને એ ગુનેગારને રોડ ઉપર કાઢીને એનો મોરચો કાઢવો જોઈએ કે એવા લુખ્ખા કાલવારે કે ફોન બાબતે કે પૈસા બાબતે, કોઈ બી બાબતે કોઈના દીકરા, એને તો કઈ ફરક નહીં પડે, પણ અમારું પરિવાર વિખાઈ જાય એનું ને। ની મારો મોટો ભાઈ હતો અને એની ભૂલ શું હતી કે અહીંયા હતો રાહુલ